નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો ખેડૂત મિત્રો, મારી પાછળ તમે જોઈ રહ્યા છો પરમ કંપનીનું ડબલ એલિવેટર વાળું દિવેલા થ્રેશર છે। જે સૌથી પહેલા જે કંપની પરમ કંપની છે એ એલિવેટરની અંદર દિવેલા મોડલ બનાવી રહી છે ડબલ એલિવેટરમાં, અને 4 વર્ષની મહેનતનું આ જે તમારી સામે જે થ્રેશર દેખાય છે એ છે 4 વર્ષથી અલગ અલગ રિસર્ચ કરીને કંપનીએ આ મોડલ બનાવી છે। સૌથી પહેલા જે 4 વર્ષ પહેલા મોડલ બનાવ્યું હતું એની અંદર કંઈક પણ નવા સુધારા કરીને આ મોડલ આપણી પાછળ અત્યારે તૈયાર છે। એ આપણે આજે ખુદ હું ખરીદી રહ્યો છું અને બધા જ આપણા થ્રેશર એલિવેટર વગરના અને અન્ય મોડલ પણ આપણે જોયા। તો એની અંદર એલિવેટરમાં સૌથી સક્સેસ ગણાતી કંપની પરમ કંપની દિવસે ને દિવસે કંઈક નવા મોડલમાં સુધારા કર્યા પછી અહીંયા 2025ની અંદર સબસિડી વાળું મોડલ લાવી રહી છે। જે ખેડૂત મિત્રોને ખબર જ હશે, અહીંયા અત્યારે આપણે સબસિડીના મંજૂરી લેટર પણ ઘણા મિત્રોને આવ્યા છે અને થ્રેશર ખરીદવાના ઓર્ડર પણ આવી ગયા છે। તો એવા ખેડૂત મિત્રોને ભલામણ છે કે સબસિડી વાળું એલિવેટર વાળું ડબલ એલિવેટર વાળું પરમ કંપનીનું દિવેલા મોડલ તમે લઈ શકો છો। આ મોડલની અંદર લગભગ 1 લાખની આજુબાજુ સબસિડી આવે છે, જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે। અને હવે આપણે થ્રેશર વિશે પણ જાણકારી આપીએ અને વધારે માહિતી માટે તમારા સ્ક્રીન નંબર પર નંબર ડિસ્પ્લે થઈ રહ્યા છે, એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। તો સૌથી પહેલાં તો આ થ્રેશરની ખાસિયતની વાત કરીએ તો થ્રેશરનો નીચો ઓર આપેલો છે, ઓછા માણસોથી કામ થાય એવું થ્રેશર છે। નીચે ઊભા ઓરવાથી માણસની બચત થાય છે અને 3 ફૂટની એની ડ્રમ સાઇઝ આપેલી છે અને આગળ રોટાવેટરનો જોઈન્ટ આપેલો છે। આ બાજુ એલિવેટર છે એ આપણા કોડિયોનું એલિવેટર, અહીંયા જે પણ માલ આવતો હોય ફોલાયા વગરનો એ જે પણ અહીંયા આવી જાય, અહીંયાથી એલિવેટરની અંદર જાય, એલિવેટરની મદદથી અહીંયા આ સુપડાની મદદથી અહીંયા આવી જાય છે। જુઓ, અને આપણે નીચું પાડી દઈએ એટલે ડાયરેક્ટ ડ્રમની અંદર આવી જાય છે આપણા ફરીથી સફાઈ માટે। અને આ બાજુ બતાવો, આ બાજુ જે એલિવેટર દેખાય છે એ આપણા ચોખ્ખા દાણાનું એલિવેટર છે। અહીંયા જે સાફ માલ આવતો હોય એને આપણે ટ્રોલીની અંદર પણ આને ઊંચું કરીને લઈ શકીએ છીએ, નીચે લેવું હોય તગારું પણ લઈ શકીએ છીએ, અને અહીંયા બોરીની અંદર લેવું હોય તો પણ આપણે દરેક પ્રકારે લઈ શકીએ છીએ। એ પ્રકારનું આ થ્રેશર છે દિવેલા મોડલ। અને અહીંયા ઉલટી કરવાની બારી, જે પથરા આવતા હોય એરંડાની અંદર તો આપણે બારી ખોલીને પથરાને બહાર પાડી શકીએ છીએ, એ પ્રકારની સિસ્ટમ આપેલી છે કંપનીએ। બીજું તો રેગ્યુલર જે નાના મોટા સુધારા સાથે 2025નું લેટેસ્ટ મોડલ આવી ગયું છે આપણી પાસે। ફટાફટ ખરીદી કરી શકો છો તમે પરમ થ્રેશર વિસનગરની અંદર। અને હવે આપણે બીજા ખેડૂતને બોલાવીએ, મારી બાજુમાં હું અહીંયા આવે તો થ્રેશર લેવા માટે। અને ભાઈ આવો સાહેબ, તમારું નામ શું બોલો? મિત્રો, હું અહીંયા આપણું થ્રેશર લેવા આવ્યો હતો તો એક ખેડૂત મળે છે, થોડા જ સમય પહેલા પરમ કંપનીનું દિવેલા મોડલ લઈ ગયા છે, એમની સાથે ચર્ચા કરી તો તમને એમને મળાવી દઉં। તો સૌથી પહેલા તો સાહેબ તમારું નામ બોલો। રજુભા। ગામ બોલો તમારું? અબાસણા, બરાબર, વિતૃત તાલુકો। તો પરમ કંપનીનું કયું મોડલ તમારી પાસે છે અત્યારે? એરંડાનું દિવેલા। બરાબર, કેટલા સમયથી સાહેબ તમે વાપરો છો? 12 મહિનાથી। 1 વર્ષથી વાપરે છો? 1 વર્ષથી વાપરું છું, પણ એમાં કોઈ ખોમી નથી। કેવો સંતોષ થયો તમને? સારું કર્યું, એના ટ્રેક્ટર પર હાંકવું પણ મને કોઈ તકલીફ પડી નહીં। બરાબર, કેટલા વર્ષનું છે ટ્રેક્ટર તમારી જોડે? 25 વર્ષના ટ્રેક્ટર ઉપર ચલાવે છે। અને કલાકે અંદાજિત કેટલી બોરી નીકળે છે? 30 બોરી નીકળે, 35 બોરી નીકળે, આપણે જેવા એવો પાક એવો નીકળે। બરાબર, મારે 30 બોરીનું રિઝલ્ટ છે પાકું। બરાબર, પછી સારો પાકો તો 35 બોરી કાઢે છે। દિવેલા મોડેલની અંદર લગભગ 400 થી 500 થ્રેશર કંપની અત્યાર સુધીમાં વેચી દીધા છે। તો દિવસે ને દિવસે સુધારો થાય છે, જેવા કે શરૂઆતના મોડેલમાં કદાચ એલિવેટરની અંદર દાણા ભાગવાની શક્યતા હોય, પણ સાહેબ તમારે કોઈ બન્યું નથી કે એનો ભાગે કે એવું કશું બન્યું નથી। આજ સુધી કોઈ દાડો કમ્પ્લેન આલી નથી, દોડા ભાગવાની કોઈ સમસ્યા નહીં, એવું નહીં। ખેડૂતોને મોટો સમસ્યા મગજમાં એ જ હશે કે ભાઈ દોડાનું કેવું રિઝલ્ટ છે, ભાગવાની કોઈ સમસ્યા છે કે નહીં। તો તમારી સામે ખેડૂત જ આપણે બોલે છે, એમની રાય તમે સાંભળી। તો બીજું કોઈ ખેડૂતોને કહેવા માંગતા હોય કે થ્રેશર વિશે રિઝલ્ટ કેવું છે? સારું, બીજી કોઈ ખોમી નથી। તો સાહેબ તમે
આ થ્રેસર થી કેટલા સમયની અંદર, એક વર્ષની અંદર કેટલું કામ કર્યું છે? એક વર્ષ નહીં, લગભગ મને 2 મહિના ચાલ્યું, હા. 2.5 લાખનું કામ કર્યું. એડાનું તો બે મહિનાની હા, સીઝન 2 હોય, મહિનાની season. આમાં 2 મહિનાની જ હોય. 2 મહિનાની season ની અંદર 2.5 લાખ જેવું કામ કર્યું છે મિત્રો. અને તો કલાકે સારી- 1200 રૂપિયા લઉં છું. કલાકે 1200 રૂપિયા. હા, કલાકે 1200 રૂપિયા ભાવ લઉં છું. બીજા થ્રેસરના તમારા ગામની અંદર કેટલા ભાવ ચાલે છે? અમારે એલિવેટર વગરના હોય એલિમીટર વગરના 1500 ચાલે, આપણે 1200 લઈએ. 1500 ની જગ્યાએ 1200. હા, તો ખૂબ ખેડૂતોને સારું કામ આપે છે, સગવડ સાથે, અને ભાવ પણ ઓછા લે છે મિત્રો. તો આ આપણને રીતે result સારું મળે, સરસ કમાણી કામ સારી કરે છે. મળે, ગ્રાહક અને સારું રહે. ગરાગી બીજા થ્રેસરો કરતા વધારે એમની જોડે આવે છે એવું કહેવું છે એમનું. તો મિત્રો આ હતા ખેડૂત ભાઈ, એમને થ્રેસર વાપરેલું છે. બોલો કાકા, તમારો અનુભવ બીજો બોલો. પોત ગામમાં અસર પડી, પોત ગામ વાળાને મારું હલ્લર જાતે પોત ગામનો બંધ થઈ જાય. બંધ થઈ ગયા તમારું થ્રેસર આવવાથી? નાથપુરા, ગેરડા એ બધાને બંધ થઈ જાય. મારું હલ્લર જ્યાં પછી ગામમાં તો બંધ થઈ ગયા, પણ સાદા હલ્લર બધાને એડાને બંધ થઈ જાય. મારું પોતાનો એમનું હલ્લર હોય સાદું, તો મારું જ મગાવે. એલિવેટર ના લીધે ને, એલિવેટર ની સગવડ આપે છે એટલે માણસ હોય તો કાઢી કે હે, ઓછા માણસોની જરૂર પડે. એક ગણો તો કાઢે મારે તો ટોલું છૂટું ભરાય અને એક ગણો નાખ્યા કરે. બરાબર, સરસ. બીજી કોઈ ડોશીઓ ને એવું લેવાની કોઈ મગજમારી હોતી કાઢી નથી? કે ના કાઢી કે ના. હા, હા, હા. એક મોણે અમારે એટલે એક જણું કાઢે અમારે. બરાબર. તો મિત્રો આપણે આ બાજુ બતાવો, આપણે નવું ટ્રેક્ટર લાવ્યા છીએ પ્રીત કંપનીનું, એના ઉપર આપણે આ થ્રેસર ચલાવવાનું છે. આની અંદર જુઓ, સબસિડી માન્ય છે થ્રેસર. અહીંયા પ્લેટ પણ લાગેલી છે, એકદમ લેટેસ્ટ 2025 નું મોડેલ છે. તો એ પ્રકારનું મોડેલ છે મિત્રો. તો આ બાજુ ટૂલ બોક્સ આપી છે, સીએટ કંપનીના ટાયર છે 6016 ના. તો એ પ્રમાણેનું થ્રેસર છે મિત્રો. ફરીથી એક વખત તમારી સ્ક્રીન ઉપર નંબર આવતા હશે, એ નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી લઈ શકો છો. અને અહીંયા કોન્ટેક્ટ નંબર પણ તમને બતાવી દઉં છું, 9558 9558 27. અને બીજો નંબર છે 94 260 39 765. આ બંને નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી લઈ શકો છો. તો ફરી મળીશું બીજા વિડીયો અંદર, ત્યાં સુધી ધન્યવાદ.